જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. આજની મોર્નિંગ સીધી બાઇક ઉપર અને રોડ ઉપર. સવારમાં ઘરે થોડું મોડું થતું હતું, પછી ફટાફટ તૈયાર થઈને ચા નાસ્તો કરીને નીકળી ગયા અને ટિફિન લેવા પણ નથી રહ્યા, કેમ કે ઘરે બપોરે મહેમાન આવવાના છે. તો બપોરે મહેમાનને મળીને આવશું અને જમીને આવશું, તો ટિફિન લેવાય નતા રહ્યા. સીધા તૈયાર થઈ નીકળી ગયા છીએ, જઈએ સાઈડ ઉપર. અને આજે ઓફિસવાળી સાઈડ ઉપર જવાનું છે. ત્યાં કાલે આપણે 2 દિવસ પહેલાં પાઇપિંગ કરીને આવ્યા હતા, પાવર સપ્લાયનું જ્યાં એસી આવે છે બધું. તો આજે ખાલી વાયરિંગ જ ખેંચવાનું છે. વાયર લઈને આવ્યા, આજે ડાયરેક્ટ વાયરિંગ ખેંચીએ એટલે ઓફિસનું મોટા ભાગનું કામ પતી જાય. તો ચાલો. જો વરસાદ આવ્યો એવું કર્યું. ચાલો મિત્રો, સાઈડ ઉપર પહોંચી ગયા, કપડાં ચેન્જ કરી લીધા છે આપણે. આ આખા પટ્ટામાં જ્યાં જ્યાં એસીનું, પછી આપણો પાવર સપ્લાય, આ કેટ6 માટે પાવર સપ્લાય, અહીંયા એક ઓફિસ જેવું બનશે એનો પાવર સપ્લાય, બધે પાઇપિંગ કરી દીધું છે. ફટાફટ આ કોયલો આવી ગઈ છે, આ બીજા બોક્સમાં છે, આપણો ભાઈબંધ ખોલે છે. બધું ફટાફટ પતાવી દઈએ વાયરિંગ. ચલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે, કેમ કે આજે મહેમાન આવવાના હતા ઘરે, એટલા માટે આપણે ટિફિન નહોતા લઈ ગયા. તો ટિફિન થોડું લેટ પણ થઈ ગયું હતું અને મહેમાન પણ આવવાના હતા, એટલે મેં કીધું હવે જઈએ અને પછી મહેમાન આવવાના છે તો કહું બપોરે જમવા આવશું. તો અત્યારે જમવા આવ્યા છીએ. એક પટ્ટાનું જ્યાંથી આપણે ચાલુ કર્યું હતું ત્યાં બધું જ વાયરિંગ એ બાજુનું પત્યું છે, બીજી બાજુ ચાલુ કરીને મુહૂર્ત કરીને આવ્યા છીએ. હવે આપણો ભાઈબંધ જમવા બેઠો છે, વિપુલ પણ ઘરે જમવા આવ્યો, હું પણ ઘરે જમવા આવ્યો, નજીક જ સાઈડ છે. તો જમીને જઈએ અને પછી બે કલાક જેવું કામ છે, એટલે બધું એક બાજુનું આખો પટ્ટાનું વાયરિંગ કમ્પ્લીટ. જમી લઈએ અને પછી જઈએ સાઈડ ઉપર. ચલો મિત્રો, આપણે જમીને આવી ગયા સીધા સાઈડ ઉપર. અને હું અત્યારે જે પટ્ટામાં ઊભો છું, અહીંયાથી લઈને આખો સલંગ પટ્ટામાં બધે આપણે પાઇપિંગ કર્યું, બધે વાયરિંગ કમ્પ્લીટ ઉતારી દીધું. જો અહીંયા સામે અંદર ઉતારી દીધું છે. આ સર્કિટ રહી એક, એ પાઇપિંગ કરીને એક અહીંયા એસીનું 2 આ દેખાય, એક અહીંયા પાર્ટેશન થઈને રૂમ જો બનશે એનો પાવર સપ્લાય 3, બધું સામે ડીબીએ ટોટલી ઉતારી દીધા છે. બરાબર. એસીના સામે એક દિવાલ ઉપર એક એસીનો કર્યો એ, પછી આ બાજુના પટ્ટામાં સામે એક એસીનો, એક આ બાજુ એક એસીનો, એક અહીંયા પાવર સપ્લાયનો, એક અહીંયા બાથરૂમ રહ્યું એનો. વિપુલ એ પાઇપ મારવાની હો, આ કટકો ખાલી બાકી. આ સર્કિટ ઉતરી જાય અહીંયાથી પાઇપ મારીને ત્યાં, એટલે આખા પટ્ટાનું આ બાજુનું બધું સર્કિટનું પતી ગયું. પેલી બાજુનું ચાલુ છે, પેલી બાજુનું એ પતવા આવ્યું. એટલે ઓફિસે અહીંયા હવે બહુ સ્પીડમાં કામ ચાલુ છે. ઓફિસ હવે બહુ દિવસ નહીં, કામ ઘા પતવા, મિસ્ત્રીનું પતવા આવ્યું છે બધું. સેક્શનવાર 1-2 દિવસમાં આવી જશે. હવે આપણે ડાયરેક્ટ હવે શું બાકી છે, અમુક જગ્યાએ પોઈન્ટ વાયરિંગ થોડું બાકી છે સંડાસ બાથરૂમમાં, અને જ્યાં નાની નાની કેબિન બને છે, ઓફિસ બને છે, થોડું ત્યાં બાકી છે. બાકી બધું આ ફ્લોરિંગમાં આવીને ઝરી પાડીને જો બધે વાયરિંગ ઊભા કર્યા, બોર્ડ આવે ત્યાં 1, 2, 3, 4 એવી રીતના લાગડ છે ખૂંદી. ઓફિસ બહુ મોટી છે. જો આ રીતે પાઇપો ઊભી કરી છે, આ રીતે છેક સામે ઓફિસ છે, ત્યાં થઈ આમ સુધી ઓફિસ બહુ મોટી છે. તો બધું આપણું પતી ગયું છે, ખાલી થોડું કામ બાકી છે, એ 1-2 દિવસમાં પતી જશે. તો આજે ઘરે મહેમાન આવ્યા હતા એટલે આપણે જમવા માટે ઘરે ગયા. જમીન આવીને ચાલુ કરી દીધું છે કામ, થોડુંક બાકી છે એ પતાવી દઈએ ફટોફટ. અને ચાનો ટાઈમ થઈ ગયો છે, મોકલીએ ભાઈબંધના ચા લેવા માટે. જો મિત્રો, કેવી મસ્ત અને જોરદાર ગાડી જાય છે. જો કલર પણ બહુ સુપર્બ છે, બ્લેક લાગે છે ને ગાડી. બધા જો બધા બાજુમાં નીકળે, બધા ગાડીને જ જોવે. જો ગજબ લાગે ગાડી, એક નંબર. ચલો મિત્રો, હવે આપણે ઘરે આવી ગયા. બધું કામ જેટલું લાઈન હતી બધું, અને જેટલું વાયર હતા, હવે રૂમાલ આલ દે એ પ્રમાણે બધું પતાવીને ઘરે આવી ગયા. આવીને તો મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયા. અને મસ્ત કોટ સેટ આપણે જે આવ્યો તો કાલે એ પહેરી પણ લીધો. પપ્પાનો રૂમાલ આલ બેટા. અને હીરવા એનસી મામાના ઘરે હતા તો એનસીને લઈને આવ્યો. હીરવાને એની મમ્મી લઈને આવશે. લાલ બેટા રૂમાલ તો આલો પપ્પાનો. પપ્પા રૂમાલ આપો પેલો. શું નો અહીંયા અને કોણ આવવાનું? અહીંયા કે તો ખરી, અહીંયા કે દોસ્તોને કે અહીંયા એક નહીં કે મને કોણ આવવાનું? અહીંયા એનસી કોણ આવવાનું આપણે ઘરે? દીદી પેલા પપ્પાનો હતા ભર. શું કે તું નહીં આપરે
જો મેં એમ કીધું એન્શન કે પપ્પાની વાત આભાર આ બાકસ લઈને આવી આખી ધોરી નાખી એક એક કરીને ભરી મેં કીધું વારી વાત આપણો વિડીયો ઉતારો તો કે નહીં આ ભરી ગયા જોજો એ એન્સી મારી વાત સાંભળ પેલા ઓય મારી વાત સાંભળ શું કહું બોલે મારી વાત સાંભળ ને શું નહીં આબરું હીરવાય કે નહીં આબરું એ બંગતે હા આવડી ગઈ તું નહીં હીરવા તું નહીં બંગતે હા ભાઈ શાબાશ પ્રગતિ શું કરે જમવાનું બંધ ચાલુ ગેસ જો મિત્રો ચેન્જ કરી નાખ્યો કોઈને સજેસ્ટ કરાય એવો ગેસ લેવાય પ્રગતિ કોઈને પેલો કાચનો શું લેવાય આ પડે લેવાય પણ 5 વર્ષમાં બદલી દેવાય ના લેવાય મિત્રો હું તો સલાહ આપું એવો ગેસ લેવાય જ નહીં 5 વર્ષ નહીં લેવાય જ નહીં પણ તૂટે તારે મને અરે આ તો 5 વર્ષ ચાલ્યો પણ આ મિત્રો કદાચ 5 વર્ષની 2 દાડામાં ના ચાલ્યો ને તૂટી ગયો શું કરો શું હે એટલે એવો રિસ્ક લેવાય જ નહીં એવો ગેસ લેવાનો જ નહીં હું તો એવું જ કહું છું અરે આ કોટ કેવો લાગે ગજબ હે કડક એક નંબર આખું બતાય આઉટફિટ જો હજી કાલ જ મંગાવ્યું કમ્પ્લીટ જો આ જેવું સિમ્પલ અહીંયા છે એવું જ જેવું અહીંયા કેવું મજબૂત લાગે ને કોટ અરે મજબૂત અરે કડક આપણો બ્લેક હે ને આપણો ફેવરેટ કલર મારો બી હા કમ્પ્લીટ હા ચલો હિરોઈન છે ને દાદા આવી ગયા છે ધોર્યું ચલો મિત્રો હું રોનક ભાઈબંધ આપણે 3 જણા અત્યારે આવ્યા છીએ કપડા લેવા કેટલા લેવાના 4-5 જોડી લઈ લેવાના 3 જોડી જો ગબ્બર નવું ખુલ્યું છે અહીં સાયન્સ સિટી તો આવ્યા છીએ જોઈએ હવે ગમે તો લઈ લઈશું